કે આંદોલનનો ચહેરો કોણ બને એનાથી અમને મતલબ નહીં, સમાજને અનામત મળે એવી અમારી ભાવના હતી. તો આપણે બધા ભેગા થઈને નરેન્દ્ર મોદીને આપણને અનામત મળે એની રજૂઆત કરવી. એ જો કોઈ પક્ષ સાથે ના જોડાયા હોત, ભાજપમાં ના જ્યાં હોત, કોંગ્રેસમાં ના જ્યાં હોત, તો જેમ અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનો ઘરે ઘરે ફોટો હોય એમ હાર્દિકનો પણ ઘરે ઘરે ફોટો હોત અને લોકો ભગવાનની જેમ પૂજોત. તો તમને એવું લાગ્યું કે આંદોલન ખોટી દિશામાં જઈ રહ્યું છે? કોઈ પણ ગમે તેવો માણસ જો ભાજપમાં ટિકિટ લઈને આવે ને તો આ સમાજ એને વટથી એને જીતાડે, એ અમે જોયેલું. પણ જે લોકો સમાજ સાથે નથી રહ્યા એ લોકોને જ એમને ભોગવવું પડ્યું છે. જો આંદોલનમાં એ લોકો સમાજ સાથે, જે મિનિસ્ટ્રીમાં જે જોડાયેલા લોકો હતા એ સમાજ સાથે હોત તો આજે એમની આવી દશા ના આવે. તમને આ બધી વસ્તુ પરથી એવું લાગે છે કે આ આંદોલન પછી વ્યક્તિગત રાજકીય લાભ માટે હતું? સરકારના જ માણસો આઈને ટાયર હળગાવતા એટલે આંદોલન વિકરાળ સ્વરૂપ હતું. અને આનંદીબેન કેમ મુખ્યમંત્રીથી જતા રહી અને હું ક્યારે મુખ્યમંત્રી બની જાઉં, આવું એ ભાજપનું અંદરનું રાજકારણ ચાલતું હતું એવું અમે થોડું ઘણું જાણ્યું. તો અમે એક મિટિંગમાં નથી જતા તો અમારી ઉપર વોરંટ કાઢવામાં આવે. પણ સરકારમાં એટલું ખરું કે અમારો કેસ ફેરો અને કેસ ખેંચાઈ લો. નમસ્કાર, બેનિફિટ ન્યૂઝ પોડકાસ્ટમાં આપનું સ્વાગત છે. હું છું સુરેશ વણોલ. તમે ક્યારેય હૃદય કે મગજ જોયું છે? તમે કોઈ ચહેરાને વિચાર સાથે જોડતા હશો ત્યારે તે વિચારની પાછળ હોય છે મગજની કસરત, લાગણી અને સ્નેહભાવ જે હૃદયમાંથી ઉપજે છે. તમને થતું હશે કે આ શા માટે વાત કરો છો? આ દાખલો એટલા માટે આપું છું કે પાટીદાર અનામત આંદોલન સમિતિનું તમે નામ સાંભળ્યું હશે. તેના ચહેરા હાર્દિક પટેલ, ચિરાગ પટેલ, લાલજી પટેલ કે અલ્પેશ કથિરિયા ને તમે નામ અને ચહેરાથી ઓળખતા હશો. પરંતુ આ નામ આપવાની મહેનતના પાછળના જે વ્યૂહરચનાકારો છે તેના કદાચ નામ નહીં સાંભળ્યા હોય. બેનિફિટ ન્યૂઝ આજે પાટીદાર આંદોલનના વ્યૂહરચનાકાર સુરેશ ઠાકરે અને સતીશ પટેલની મુલાકાત કરાવશે. બેનિફિટ ન્યૂઝમાં સ્વાગત છે. સુરેશભાઈ, તમારું સ્વાગત છે. સતીશભાઈ, તમારું સ્વાગત છે. પહેલાં તો એ જણાવો તમારો પરિચય, કે તમે કેવી રીતે, ક્યાંથી, મતલબ શું અભ્યાસ કર્યો, તમારું પરિવારનું શું બેકગ્રાઉન્ડ? હું એક મહેસાણા જિલ્લાના પીલુદરા ગામનો વતની છું. પાટીદાર પરિવાર મારો જન્મ થયો છે. મારું નામ ભાઈ સુરેશભાઈ પટેલ છે, પણ મને બધા સમાજમાં અને જાહેર જીવનો ઠાકરેના નામથી મને ઓળખે છે. મારો અભ્યાસ પ્રાથમિક ધોરણ અને માધ્યમિક ધોરણ મેં મારા ગામમાં, પીલુદરા ગામમાં બતાવ્યું છે. એ બતાવ્યા પછી અભ્યાસ અર્થે હું ગોંડલ મુકામે મેં ITI કરી છે, ડીઝલ મિકેનિક પૂરું કર્યું છે. અને મારા પરિવારમાં મારા ફાધર સાથે રહી અને ગામડાની જીવનમાં જીવતા હતા. જીવ્યા પછી અમે મહેસાણા શહેરમાં સ્થાયી થયા છીએ. આજે ઠાકરે ઉપનામ કેવી રીતે મળ્યું તમને? મારો જ્યારે અભ્યાસ પૂરો થયો ત્યારે હું રોજગારની નોકરી ધંધાની શોધમાં મારા ફાધરના પરિચિત એવા દશરથભાઈ શાહ, જે એમના દીકરાઓ મુંબઈ રહેતા હતા, ત્યાં મને મુંબઈમાં મારા ફાધર એમના દીકરાને ત્યાં મૂકવામાં આવ્યો. ત્યાં મને એ લોકોએ નોકરી ધંધામાં ડાયમંડ માર્કેટમાં મૂક્યો. એટલે હું ત્યાં રહેતો હતો. ત્યાં મેં લગભગ 8-9 વર્ષ મેં બોમ્બેમાં વિતાવ્યા પછી વતન મહેસાણા પાછો આવ્યો એટલે મેં જ્યારે પાટીદાર સમાજના અમુક જે મુદ્દાઓ હતા એના મારા વિષયમાં મેં વિચાર્યું અને સમાજ માટે કંઈક કરવાની મારી ભાવના હતી. એટલે મહેસાણા આવીને મેં સરદાર પટેલ ગ્રુપની સ્થાપના કરવાનો પ્રસ્તાવ મૂક્યો. અમે લાલજીભાઈને બધા ભેગા થઈને સ્થાપના કરી. અને જ્યારે સ્થાપના કરી એમાં જે મેઇન જવાબદારી હતી કે ભાઈ કોઈ બી તકલીફ પડતી હોય, પોલીસ કેસ હોય, બીજી કંઈ મહત્ત્વની જવાબદારી મારી પાસે હતી. ત્યારે બધા લોકો, જે પણ મારો સ્વભાવ એવો હતો કે જે હોય મોઢા પર સાચું કહેવાનું. કોઈ બી મિનિસ્ટર હોય, મુખ્યમંત્રી હોય, સમાજનો કોઈ મોટો આગેવાન હોય, કોઈ બી પ્રશ્ન હોય હું એમને આગળ કે એટલે લોકોએ મારું ત્યારથી નામ ઠાકરે પાડ્યું કે ભાઈ આ સુરેશભાઈનો સ્વભાવ ઠાકરે જેવો છે. એટલે નામ બધા ત્યારથી મને ઠાકરે તરીકે ઓળખવા માંડે. સતીશભાઈ, તમારો શું પરિચય, તમારો જે અભ્યાસ, તમારું જે ફેમિલી બેકગ્રાઉન્ડ? મારું મૂળ વતન વિસનગર તાલુકાનું રંગપુર. મારો અભ્યાસ હું એક ધોરણ જ ખાલી રંગપુર ભણેલો. ત્યાં પછી હું મહેસાણામાં ગાયત્રી સ્કૂલમાં 7મા ધોરણ સુધી, 8થી 12 મેં મહેસાણાની નાલંદા વિદ્યાલયમાં અભ્યાસ કર્યો. ત્યારબાદ એન્જિનિયરિંગ પાટણની KD પોલિટેકનિકમાં કર્યું.
ત્યારબાદ મેં 1 વર્ષ જેવી GEBમાં નોકરી કરેલી અને મારા પરિવારની અંદર મારા પિતાશ્રી સબમર્સિબલ મોટર પંપનો ધંધો કરતા અને એ પણ એક ભજન ગાવાના શોખ હતો, તો તેઓ ભજન પણ ગાવા જતા અને સાથે સાથે હું પણ સમાજની અંદર ઘણી બધી પ્રવૃત્તિઓમાં જોડાયેલો રહેતો. અને જ્યારે 2008થી સુરેશભાઈ પાટીદાર આંદોલનની જે જ્યોત ફેલાવતા હતા, તો એ દિવસથી જ હું એમની સાથે હતો અને જાહેર જીવનમાં અગાઉ હતો, પણ સુરેશભાઈના લીધે હું વધારે જાહેર જીવનમાં આવ્યો. અમે SPGમાં જોડાયા એ વખતથી. તમારો મતલબ જે એવો જીવનનો કોઈ યાદગાર પ્રસંગ હોય કે જે આની સાથે તમે જોડાયા અને કેવી રીતે, મતલબ એવો કોઈ યાદગાર પ્રસંગ કયો હોય એમ તમારો? યાદગાર આ આંદોલનમાં જોડાયા હોય એ આંદોલનમાં જ્યારે સુરેશભાઈ અનામત આંદોલનની શરૂઆત કરી હતી 2008થી, તો એ વખત આપણે વંદનાબેન હતા, પછી ધારાસભ્ય આપણે જે આશાબેન હતા એ, પછી સુભાષભાઈ, પછી ડૉક્ટર PC પટેલ, પછી આપણે લાછડીના વિષ્ણુભાઈ, પછી AK પટેલ આપણે કંસારા કુઈના, આવા ઘણા બધા વ્યક્તિઓ આંદોલન કરતા. અને સુરેશભાઈને અમે બધા એક સોસાયટીમાં રહેતા. ત્યારે મારી વય મર્યાદા લગભગ હું એ વખત 21 વર્ષની મારી ઉંમર હશે. તો જ્યારે સુરેશભાઈ આવું કાગળ વેચવાનું કામ આપતા, તો હું સોસાયટીમાં કાગળ વેચતો, અમે નાની મિટિંગો કરતા અને સુરેશભાઈ જે આનું કાર્ય કરતા હતા, તો એનાથી મને એવું થયું કે ખરેખર આ કાર્ય સમાજને ખૂબ જરૂરી છે. એટલે હું સુરેશભાઈને જોઈને આંદોલનમાં વધારે સક્રિય થયો. સુરેશભાઈ, તમારો આટલા વર્ષો દરમિયાન જે કેવો જીવનનો યાદગાર પ્રસંગ કે જે એને મતલબ જે તમને આખા મતલબ જીવનમાં યાદ રહેશે, એવો કયો પ્રસંગ? હું જ્યારે મહેસાણા રહેવા આવ્યો ત્યારે આજુબાજુના ગામડામાંથી મહેસાણામાં રહેતો, અને જ્યારે સમાજની પરિસ્થિતિ જોઈ એટલે સમાજમાં ઘણા બધી તકલીફો આવતા. સમાજના આગેવાનો જે હતા એ તો પોતાના ધંધામાં જોડાયેલા હતા, પણ જે પાયાની જરૂરિયાત હતી સમાજને કે ભાઈ સમાજનું પોતાનું રક્ષણ કરવું જોઈએ, બેન દીકરીના પ્રશ્નો હોય, એને રોજગાર આપવી જોઈએ, આવા પ્રશ્નોમાં મને મદદ કરવા માટે મેં જે આ ગ્રુપની સ્થાપના, સરદાર પટેલ ગ્રુપની સ્થાપના કરી અને હું સ્થાપક મહામંત્રી તરીકે હું રહ્યો હતો. જ્યારે અમે બધા મિત્રો બધા મળતા ત્યારે અમે બધા મિત્રો ભેગા થઈને ગામમાં તળાવમાં નાહવા જવાનું હોય પ્રશ્ન, પછી ગામડામાં જઈને પેલા બળદગાડા ચલાવવાનો હોય, એવા બધા મિત્રો થઈને મેં કરતા. અમારા બધા યાદગાર બધા પ્રશ્નો બધા હતા. એટલે પાટીદાર અનામતની જરૂરિયાત હોવાનો ક્યારે તમને અહેસાસ થયો અને ક્યારથી તમે આ જે અનામત આંદોલન શરૂ કર્યું? જ્યારે મારો અભ્યાસ પૂરો થયો એટલે મારે ગવર્મેન્ટ નોકરીમાં મારે જરૂરિયાત હતી, પણ અનામતના હિસાબે મને ગવર્મેન્ટની નોકરી મળી નહીં. એટલે લગભગ વિચાર આ તો મેં સ્થાપના સરદાર પટેલ ગ્રુપ 1998ની સ્થાપના કરી, એટલે મારા વિચારો મૂકીને 1998માં મેં સરદાર પટેલ ગ્રુપની સ્થાપના કરી. એ વખત જ લાગ્યું ભાઈ જો દરેક સમાજને લાભ મળતો હોય તો આપણો સમાજના હોશિયાર બાળકો કેમ વંચિત રહી જાય છે, એના માટે આપણે શું કરવું. એટલે જેમ સતીશભાઈએ નામ દીધા એ બધા વડીલો સાથે અમે ચર્ચા કરી. પછી 2001માં અમે સરદાર ગ્રુપનો વિધિસર સરદાર પટેલ ગ્રુપની શરૂઆત કરી. 2018માં વિચાર મૂક્યો, 2001માં સરદાર ગ્રુપની ચાલુ કરી અને મુખ્ય એનું જે રજિસ્ટ્રેશન હતું મેં 2004માં કર્યું. એમાં એ વખત માન્ય મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ હતા અને ગૃહમંત્રી ગોરધનભાઈ ઝડપિયા હતા. એ વખતે મહેસાણામાં વિમલ પાર્ટી પ્લોટમાં પહેલી જ વખત આતાના ઇતિહાસમાં પહેલી વખત કોંગ્રેસ, ભાજપના ધારાસભ્યો અને સમાજના આગેવાનો અને પછી સામાજિક કાર્યકરો, કોંગ્રેસ ભાજપના અને લેવા કડવા એક જ સ્ટેજ ઉપર અમે મહેસાણા ભેગા કર્યા હતા. ભેગા કરી તેમાં સરદાર પટેલ SPGના જે ગ્રુપના હતોનો લોગો એનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. લોન્ચિંગ કર્યા પછી ગોરધનભાઈ ઝડપિયા સાહેબે અમને સારી હૂંફ પણ આપી હતી, તમે યુવાનો તમે સાથે સંકળાઈ સમાજનું કામ કરો. એ વખત મહેસાણા અમારા SP તરીકે હરેકૃષ્ણ પટેલ સાહેબ હતા. હરેકૃષ્ણ પટેલ સાહેબે પણ અમને સારી મદદ કરી, સહયોગ આપ્યો અને આમાંથી અમે ધીરે ધીરે શરૂઆત કરી. આજે અત્યારે જે વડવૃક્ષ બની ગયું છે એ વડવૃક્ષ બનાવવામાં અમે બહુ ખૂબ મહત્ત્વનું યોગદાન આપ્યું છે. મતલબ તમે કયા વર્ષથી આ ધારો કે જે આંદોલનની પહેલી રેલી જે 2015માં થઈ, પરંતુ તમે કયા વર્ષથી આ અનામતની માંગણી શરૂ કરી હતી અને આ જે સામાજિક આગેવાનોનો કેવી રીતે સંપર્ક કર્યો હતો? અમે 2008થી
અનામતની માગણી શરૂઆત કરી હતી. એટલે પહેલાં અમે સંપર્ક કરવા માટે ક્યાં જઈએ? કોઈ અમારા નાના નાના ફંક્શનો થતા સમાજના, કોઈ નાના સમાજના ફંક્શન થતા હોય, સમૂહ લગ્ન હોય, ત્યાં જઈ અને સમાજના આગેવાનોને ત્યાં જો એમને રજૂઆત કરીએ, પ્રભુભાઈ અમને 2 શબ્દો આના અનામત વિશે કહેવા દો, તો કોઈ જગ્યાએ અમને લોકો કહેવા માટે પણ માઇક આપતા, કોઈ જગ્યાએ ન આપતા. તો અમે પેમ્પલેટ છપાવ્યા હતા. પહેલાં પેમ્પલેટ અમે એવી રીતના છપાવ્યા હતા, અમે જે ખેડૂત હોય, ખેડૂત અનામત આંદોલન સમિતિની અમે પહેલાં સ્થાપના કરી, એ રીતના અમે પેમ્પલેટ વેચ્યા. પછી અમારા AK પટેલ અને વિષ્ણુભાઈ અને PC પટેલ અમે બધા ભેગા થઈને વિચાર કર્યો કે ખેડૂત પટેલથી આપણને એવું જ લાગે છે બીજા વર્ગો ઘણા બધા રહી જાય છે. એ વખત પછી અમે નામ ચેન્જ કર્યું. આર્થિક અનામત અમે એવું લીધું, કોઈ પણ કોમ હોય એ જે આર્થિક રીતે વંચિત હોય એના આર્થિક રીતે અનામત આપો. અમે એ રીતના પછી શરૂઆત કરી 2008માં પેમ્પલેટો પણ છપાવતા. એટલે આર્થિક અનામતના આધારે અમે વડીલોને મળતા, સમૂહ લગ્ન હોય, સમાજના કાર્યક્રમ હોય, નાનો પ્રસંગ હોય, ઘરે ઘરે જઈ બધી સોસાયટી પેમ્પલેટ અમે આનો પ્રચાર કરતા. લગભગ 2012માં પણ તમે જે ગામડાઓમાં કંઈક વિધાનસભાની ચૂંટણીમાં જે મતલબ સભાઓ કરતા હતા, એ વખતે મતલબ કેવી રીતે એક આખો વિચાર આવ્યો અને આખું પોલિટિકલ તમે આંદોલન શરૂ કર્યું હતું? 2012માં જ્યારે ચૂંટણી આવી એટલે એમને વિચાર આવ્યો કે ભાઈ આ ચૂંટણીમાં માહોલમાં જ આપણે જો વાત આપણી મૂકીશું તો રાજકીય આગેવાનો, નેતાઓને ધ્યાનમાં આપણી વાત ધ્યાનમાં લેશે. એ વખત અમે ગામડે ગામડે જતા, નાની ગાડી લઈ જઈએ, ઇકો ગાડી પર, અમારી પોતાની ઇકો ગાડી પર માઇક જ બાંધતા, ગામમાં જો જગ્યા મળે ત્યાં ઊભા રહીને અમે અમારી વાત મૂકતા. ભલે 2 માણસો ભેગા થાય, 50 માણસો ભેગા, અમે અમારી વાત મૂકતા. પછી અમે એ પણ અભિયાન સાથે ચલાવતા, પોસ્ટકાર્ડનું અભિયાન ચલાવતા. દરેક ગામમાં જતા કે ભાઈ 15 પૈસાનું, 25 પૈસાનું પોડકાસ્ટ દરેક મુખ્યમંત્રીને લખવું દરેક ગામમાંથી. દરેક ગામમાંથી અમારે સમાજમાં, અમારો સમાજ આર્થિક પછાત છે અને અમારા સમાજમાં જે જરૂરિયાતમંદ યુવાનો છે, અમે નથી કહેતા જે શ્રીમંતોને છે એને અનામત આપો, આર્થિક અનામત આપો, જેને જરૂર છે સાચી, જે આર્થિક રીતે પછાત છે કોઈ પણ સમાજમાં હોય એને આપો. એવા પોસ્ટકાર્ડ અમે મુખ્યમંત્રીને લખાવી અને લગભગ લાખો સંખ્યામાં ગુજરાતમાંથી અમે મુખ્યમંત્રીને પોસ્ટકાર્ડો લખાવીને અમે અમારી વાત મૂકતા. અનામત આંદોલનની મતલબ શરૂઆત થઈ ચૂકી હતી, પણ પછી જે તમે પડદા પાછળ રહી અને બંને યુવાનોને જે હાથમાં દોર આપ્યો, તો શા માટે મતલબ એ વખતે આખું તમે સામાવેણમાં જવાના બદલે પડદા પાછળ રહીને આખી ભૂમિકા ભજવી? પડદા પાછળ તો એવું હતું કે જ્યારે 2012ની અંદર નરેન્દ્ર મોદી મહેસાણાની અંદર સદભાવના મિશન કરવા આવી રહ્યા હતા. એટલે એ વખત નરેન્દ્ર મોદી સાહેબનું જબરજસ્ત લોકચાહના હતી. તો એ વખત અમે અર્બન સ્કૂલ ખરી ત્યાં આગળ અમે સુરેશભાઈ, એ વખત લાલજીભાઈ પણ બોલાયેલા અને મહેસાણાના સારા એવા બધા આગેવાનો ત્યાં ભેગા થઈ અને એક મોટી મિટિંગ કરેલી. અને ત્યાં આગળ આપણે મિટિંગમાં નક્કી થયું કે ભાઈ નરેન્દ્ર મોદી સદભાવના મિશન કરવા આવી રહ્યા હોય તો આપણે બધા ભેગા થઈને નરેન્દ્ર મોદીને આપણને અનામત મળે એની રજૂઆત કરવી. તો ત્યાં ઘણા બધા આગેવાનો તૈયાર થયા, ઘણા બધા કંઈક આપણને ત્યાં ટાઈમ મળશે નહીં. ત્યારે સુરેશભાઈ એવું કીધું કે એ જો તૈયાર ના થતા હોય તો નરેન્દ્ર મોદીને સામે આપણે ઉપવાસ આંદોલન કરવું જોઈએ. તો એ વખત અમે લાલજીભાઈને પણ વાત કરેલી. એટલે લાલજીભાઈ તો અમારે એ વખત એવું કહેતા કે આપણે સરકારના વિરુદ્ધમાં જલ્દી પડાય નહીં, બરાબર. તો સુરેશભાઈએ કીધું કે આપણે સરકારના વિરુદ્ધમાં નથી, પણ આપણે સમાજને ન્યાય મળે એના માટે આપણે આંદોલન કરવાનું. ત્યારે ભાઈ સુરેશભાઈ અમે બધા ભેગા થઈ અને ગાયત્રી મંદિરના સામે અમે એ વખત ઉપવાસ આંદોલન કરી અને એક અમે જ્યોત ફેલાવી દીધી હતી. પછી એના અગાઉ 2010ની અંદર ખોડલધામની જ્યારે ખાતમુહૂર્ત હતું તો એ વખત સુરેશભાઈ એમની ઇકો ગાડી લઈ અને મહેસાણાથી 10-15 યુવાનો ત્યાં આગળ ખોડલધામમાં ત્યાં આના પેમ્ફલેટ વેચવા ગયેલા. તો એ વખત અમારા સમાજમાં એવું હતું કે ભાઈ આપણે OBCમાં જવાય નહીં ને આપણે અનામત મગાય નહીં, આવી ત્યાંના લોકોની એક માનસિકતા હતી. તો સુરેશભાઈની અમારી જે આખી ટીમ હતી એમને એક રૂમમાં પૂરી દીધેલી કે ભાઈ આ કાગળિયો તમારો હોય વેચવાના નહીં. અને જ્યારે કાર્યક્રમ પત્યો ત્યારે જ અમને ત્યાંથી છોડવામાં આવેલા. આટલા બધા સંઘર્ષો કરી લોકોને જાગૃત કરતા કોઈ મિટિંગ કરીએ તો 10 વ્યક્તિ જ ભેગા થાય. પણ જ્યારે 2015માં પહેલી જ્યારે એક નાની રેલી પિલુદ્રા ગામથી નીકાળેલી, પણ એનું કોઈને મહત્વ આપેલું નહીં ટીવી ન્યૂઝમાં એમાં. પણ 2015માં UCDC જે અમારા દિલીપભાઈ માસ્તર અમારા દરેક વિદ્યાર્થીઓને ભણાવવાનું એક કાર્ય ચલાવી રહ્યા, તો એમાં અમે સુરેશભાઈ અને દિલીપભાઈ એ પણ અમારા જૂના SPGના કાર્યકર હતા,
અને આખી સંસ્થા દ્વારા મહેસાણામાં પહેલી અમે જે રેલી કરી અને ખૂબ મોટી સંખ્યામાં ત્યાં લોકો આયા. અમે વડીલોને પણ ઘણો લઈ જાય તમે આ રેલીમાં જોડાઓ દીકરાઓના ભવિષ્ય માટે. ત્યારે એ જે રેલી નીકળી એટલે ત્યારે ઘણા બધા ન્યૂઝ ચેનલોમાં નોંધ લીધી કે ના લીધી, પણ અમારા ત્યાં આગળ સુરેશભાઈ વણોદ કરીને હતા, એમને એમના ન્યૂઝમાં વાત કરી કે પાટીદાર સમાજ અનામત માગે. તો તમે ઓનું તો વ્યૂ લેવો પડે. તો એ વખત સુરેશભાઈ વણોદ હતા, એમને આખું જ અનામત આંદોલનમાં અમે પાટીદારો કેવી રીતના ખેતી કરીએ છીએ, કેવી રીતના ભેંસો ચરાવવા જઈએ, એની આખી એક ફિલ્મ ઉતારી અને એ TV9માં એ વખત આપેલી અને એનું જે પ્રસારણ થયું અને એનાથી પછી આખા ગુજરાતમાં લોકોના અંદર એક માહિતી આવી. એ વખત હાર્દિક પણ ત્યાં નહોતો, લાલજીભાઈ પણ એ રેલીમાં નહોતા, પણ એનાથી આખા ગુજરાતમાં માહિતી આવી ને એના પછી એક બે નાની રેલી નીકળી અને 2000 વિસનગરની અંદર જે રેલી થઈ અને એમાં ત્યાં વિસનગરનું આંતરિક રાજકારણ હતું અને એમાં ઋષિકેશભાઈની ઓફિસ ઉપર જે ધમાલ થઈ અને એ ધમાલના લીધે ગુજરાતમાં જબરજસ્ત એનો વ્યૂ થયું. એમાં પણ સુરેશભાઈ અમારા નિમિત્ત હતા, એમનો કેમેરો તૂટી ગયો હતો અને એમને વાગ્યું હતું. એના લીધે એની ચિંગારી એટલી બધી ફેલાઈ જાય પછી તો સ્વયંભૂ આંદોલન બની ગયું અને પછી તો હાર્દિક પણ ત્યાં જમજમ રેલીમાં જોડાતો ગયો અને એને લોકચાહના મળતી જઈ અને પછી બધા આંદોલનને ખૂબ વિકરાળ સ્વરૂપ પકડી લીધું. એટલે અમારા સુરેશભાઈનો તો એક જ હેતુ હતો કે આંદોલનનો ચહેરો કોણ બને, એનાથી અમને મતલબ નહીં, સમાજને અનામત મળે એવી અમારી ભાવના હતી અને એ દિશામાં પછી અમે બધાએ આગળ કામ કર્યું. હવે તમને એવું લાગે છે કે તમે વિચાર તમારો, આંદોલનનો પાયો તમારો તમે નાખ્યો અને જસ બીજા લઈ ગયા? એવું અમને તો જસ તો જુઓ, કોઈ પણ આપણે કાર્ય કરીએ તો જસ કોણ લઈ જાય એનાથી મતલબ નહીં, પણ આપણને જે હેતુથી અમે જે સંકલ્પ કર્યો હતો સુરેશભાઈને બધાએ જે અમારી અગાઉ મેં નામ દીધા, ભાઈ PC પટેલ હોય, પછી વિષ્ણુભાઈ લાછડીવાળા હોય, AK પટેલ હોય, વંદનાબેન હોય, પછી આપણા આશાબેન હોય, પછી સુભાષભાઈ હોય પ્રોતિશથી, અનિલભાઈ હોય, આ બધી જે ટીમે અમે પહેલાં નક્કી કરેલું કે સમાજને અનામત મળવી જોઈએ. તો અમારો તો જે હેતુ પૂર્ણ થયો ને એનો અમને ગર્વ. ચહેરો તો ચેવો પછી જે લોકો જમ બહાર ફેલાય તો અમે પહેલો ચહેરો તો અમે લાલજીભાઈને જ આગળ કર્યા હતા. સુરેશભાઈને અમે બધા લાલજીભાઈને જ આગળ કર્યા હતા, પણ લાલજીભાઈ એ વખત સરકારથી થોડું ડરતા હતા કે ભાઈ હું સરકારના વિરુદ્ધમાં આટલું બધું કાર્ય ના કરી શકું. એટલે પછી હાર્દિકને ચહેરો બનાવવામાં આવ્યો, કારણ કે હાર્દિક વિરમગામમાં SPGના પ્રમુખ હતા. તો એ અહીંયા મહેસાણા આવતા અને પછી બધાને એમ થયું કે ભાઈ આ તો અનામત આંદોલન આટલું બધું વિકરાળ સ્વરૂપ પકડવાનું નહીં, તો ભાઈ એનું કામગીરી હાર્દિકને આપો ને. તો હાર્દિક સોશિયલ મીડિયામાં ખૂબ હોશિયાર હતો. તો હાર્દિકે પછી ત્યાં આગળ સોશિયલ મીડિયાની કામ સંભાળી અને સાથે સાથે અમારું જે આંદોલન ચાલતું હતું પહેલું જ જે મહેસાણામાં નીકળ્યું વિસનગરમાં એ હાજર હતો હાર્દિક. એના પછી એને ખૂબ હાઇટ મળી અને પછી હાર્દિકને જશ મળ્યો અને અમારે તો દરેક જે કામ કરે એને જશ મળવો જ જોઈએ. અને અમારો તો હેતુ એવો કે સમાજના આજે હજારો કરોડ રૂપિયાની અને EWSની યોજનાઓ જે મળી રહી, અમારી સાથે સાથે એવું કહેવાય કે કડબી હંગાત કરોડ એમ પાટીદાર સમાજે જે આંદોલન કર્યું અને એની સાથે સાથે બીજી 70 જ્ઞાતિ સમાજ અને બીજી SC ST OBCની પણ 5 વર્ષની વય મર્યાદા વધી. એના લીધે અમને ખૂબ આનંદ. સુરેશભાઈ, તમને એવું લાગે છે કે ભાઈ તમે જે વિચાર બીજ રોપ્યા હતા 2008થી અને પછી જે આંદોલનનો પાયો નાખ્યો 2008, 2012 આ જે બધી રેલીઓ કરી અને પછી જે હવે આખું આંદોલન હાઈજેક થયું ને પછી જે આખું જે જસ અન્ય લઈ ગયા, તો તમને એવો કોઈ અહેસાસ થાય કે બીજા લોકો જસ લઈ ગયા? અહેસાસ તો એક બધું સાઈડની વાત છે, પણ જ્યારે આંદોલનની શરૂઆત થઈ, અમે ચલાવતા હતા આંદોલન, જ્યારે રેલી નીકળવાની શરૂઆત થઈ ત્યારે ઊંઝામાં રેલી હતી, એક સભાનું આયોજન હતું. એટલે હાર્દિક ત્યાં ઊંઝામાં આવેલો. એ આયોજન લાલજીભાઈ અને ત્યાંના લોકો દ્વારા કરવામાં આવેલું. એ રેલીમાં હાર્દિકને ત્યાં સ્થાન આપવામાં આવેલું નહીં. હાર્દિકને ત્યાં સ્થાન આપવામાં આવેલું નહીં. તે વળતા નીકળતા હાર્દિક મહેસાણા મારી ઓફિસમાં આવ્યા. એને કંઈ તકલીફ ને એવું કંઈ મારી પાસે બેઠા. અલ્પેશભાઈએ ફોન કર્યો હતો. ત્યાંના અમારા અલ્પેશભાઈ હતા, એમને કહેવાય એમને થોડી આંતરિક SPGની તકલીફો બધી રહેતી હતી એટલે મને મારો નંબર આપ્યો. મને કે હાર્દિકે, સુરેશભાઈ મારે કામ અનામતનું કરવું છે, મારામાં જોડાવવું છે, પણ આ મારા જ સાથીદારો મને આગળ વધવા દેતા નથી. એ વખતે જ મેં એને હિંમત આપી હાર્દિકને. હું ઉત્તર ગુજરાતની બધી મારી જવાબદારી, તમને જ્યાં રેલી હોય, જ્યાં જવું હોય, બધું પ્રોટેક્શન આપવાની જવાબદારી મારે. એટલે બધી હું પ્રોટેક્શન જ આપતો. જેમ તમને કદાચ GMDC ગ્રાઉન્ડમાં જે સભા થઈ
એમાં કદાચ જોયું હશે કે લાલ જર્સીવાળા જે સ્વયંસેવક હતો તો આગળ બોર્ડર બને એ 300 સ્વયંસેવકો મેં મહેસાણાથી મેન સતીશભાઈએ મોકલેલા મારા યુવાનો હતા. હાર્દિકભાઈ જે આ 3 વર્ષ જે આંદોલન કર્યું એની ગાડીની આગળ પાછળ એને જો ધમાલ મોઢેરામાં ધમાલ થઈ હોય, મોઢેરામાં મારવામાં આવ્યું હોય, ઊંઝામાં એની મારવાનું કાવતરું કરવામાં આવ્યું હોય, ડીસા પાલનપુરમાં જ્યાં કાવતરું કરવામાં આવ્યું હોય, ગાંધીનગરમાં આવ્યું, એવમ જીએમડીસીમાં સુધી જ્યાં સુધી અમારા લોકો બેનરો, અમારા આંદોલનના બેનરો નહોતો ભરાવા દેતા, કંઈ કામ નહોતા કરવા દેતા, એ બધી જવાબદારી એસપીજીના સાથી એસપીજીના જે અમુક લોકો જે સરકાર સાથે સંકળાયેલા લોકો અમુક હતા, બધા નહીં, જે હોદ્દેદારો લોકો હતા કે લાલજીભાઈની જે વિચારશ્રેણીવાળા લોકો હતા જે હાર્દિકને પરેશાન કરતા હતા, એ લોકોમાંથી સંયુક્ત અમારે આપવાની જવાબદારી મારી હતી અને મેં હાર્દિકને પૂરેપૂરો સપોર્ટ આંદોલન કરવા માટે મેં આપ્યો. એ મતલબ એ વખતે લાલજીભાઈ અને હાર્દિકભાઈ એ બંને વચ્ચે આ જે મતલબ શા માટે આટલું અંતર વધી ગયું? અંતરની એક જ વાત છે વધવાનું, કે મારી સાથે મુલાકાત થયા પછી હાર્દિકને ધ્યાનમાં આવ્યું કે ભાઈ સમાજનું જો માટે કામ કરવું હોય તો મહત્વની વાત આપણા અનામત આંદોલન અનામત જોઈએ આપણે સમાજ માટે, જે હોશિયારી તો રહી જાય. એ વાત પહેલાં અગાઉ જેમ સતીશભાઈએ કરી એ રીતે મેં લાલજીભાઈને વાત કરી હતી, પણ લાલજીભાઈ કોઈ પણ સંજોગોમાં સરકાર વિરુદ્ધ જવા માગતા હતા નહીં અને જવા માગતા નથી. આ મુદ્દામાં અમારે સરકારના વિરુદ્ધ જવું પડે એવો મુદ્દો હતો એટલે એમને સપોર્ટ આપ્યો નહીં. ઉપરથી હાર્દિકને એ લોકો મહત્વ આપવા નતા કરતા. અમારે તો પહેલાં એસપીજીના નામે જ આ આંદોલન કરવું હતું, પણ જ્યારે લાલજીભાઈએ ના પાડી અને હાર્દિકભાઈ ત્યાં વિરમગામમાં એસપીજીના પ્રમુખ હતા ના પાડી, તે પછી હાર્દિકને મેં સપોર્ટ આપ્યો. મેં કીધું આપણે નવું નામ આપીને આ નવું કામ ચાલુ કરીએ, આપણે કંઈ એની જરૂર નથી, આપણી પાસે આખો સમાજ છે, કાર્યકરો છે, બધા એટલે સપોર્ટ આપી અને હાર્દિકભાઈને પાસે મેં આંદોલન. જ્યારે હાર્દિક ઉપર હુમલા કરવાના થયા ત્યારે જ સુરેશભાઈએ મહેસાણામાં મિટિંગ બોલાવીને એમના ગામમાંથી જ એક અપુલભાઈ કરીને હતા, એમને એમના ગાડીમાં બેસાડ્યા અને બીજા 3 માણસોને બેસાડીને દરેક જગ્યાએ કે ભાઈ તમને ગુજરાતમાં કોઈ હેરાન, આ વ્યક્તિઓ અમારા બેઠેલા છે, તમને કોઈ હેરાન કરવામાં નહીં આવે. ત્યારબાદ નરેન્દ્રભાઈ પણ અમારી સાથે જોડાયા 2015 બાદ, નરેન્દ્રભાઈ મહેસાણાના. એમ કરીને પછી અમારી ટીમ મોટી બનતી થઈ અને પછી આખા ગુજરાતની અંદર અમારી જેમ મહારાષ્ટ્રની અંદર બાલ ઠાકરેનું મોટું ગ્રુપ હતું શિવસેના, એવું જ પછી પાછનું સ્વયંભૂ મોટું ગ્રુપ બની ગયું. અને પછી એમને હાર્દિકને જોવાનો વારો આવ્યો નહીં, તેમ છતાં લોકોએ પરેશાન કરવાનું તો ખૂબ રાખ્યું, પણ પછી જ્યારે સ્વયંભૂ સમાજે આ આંદોલન ઉપાડી લીધું એટલે પછી હાર્દિકને સરળતા થઈ ગઈ. એટલે હવે 2008થી શરૂ થયેલું આંદોલન 2015 અને પછી જે મતલબ આખા ગુજરાતમાં જે આગ લાગી, એમાં આંદોલન દરમિયાન અનેક વણાકાયા. તો તમને એવું લાગ્યું કે આંદોલન ખોટી દિશામાં જઈ રહ્યું છે? ના, આંદોલન તો ખોટી દિશામાં ગયું નથી, પણ આમાં શું છે, આંદોલનની કોઈ દિશા હોતી નથી. આંદોલનમાં જોડાયેલા બધા માણસો જે નવા જેમ જોડાતા હોય પોતાની બુદ્ધિ પ્રમાણે કામ કરતા હોય, પણ મૂળ દરેકનો ધ્યેય એક જ હોય, સમાજને કંઈક લાભ અપાવો એવો હતો. એટલે આંદોલન કોઈ ખોટી દિશામાં ગયું અમને આજ સુધી લાગ્યું નથી. એ વખતે ધારો કે નિર્ણયો બદલાતા રહેતા હતા, બરાબર, એવા નિર્ણયોની મતલબ ટીકાઓ પણ થતી હતી કે ભાઈ આ હાર્દિક પટેલે આ નિર્ણય કર્યો તો આ ખોટો કર્યું, આ કર્યું. તો એ વખતે તમને મતલબ કેવા વિચારો આવતા? આમાં શું, દરેક વ્યક્તિનો મતભેદ હોય, મતભેદ હોઈ શકે છે, કારણ કે જેની જે વિચારસરણી આપણે કેવું કોઈ આપણી પાસે ચોક્કસ દેશ ચલાવવો હોય, બંધારણ બનાવવું પડે એવું કોઈ પાસે કોઈ બંધારણ હતું નહીં. બધા વિચારો મૂકે, ચર્ચા થાય, એમાંથી કંઈક જે સારું લાગે કરવાનું હોય એટલે રજૂઆત કોઈ સમય હાર્દિકભાઈ કોઈ વખત બોલીએ ગયા ભાઈ આવું કરવું હોય, પણ અમારી કમિટી મળતી, અમે કોર કમિટીના સભ્યો હતી, એ વિચારને કઈ રીતના લઈ જાઓ, જે સાચા રસ્તા હોય અમે લઈ જવાનો પ્રયત્ન કરતા. પછી આંદોલન દરમિયાન રાજકીય રંગ લાગવા માંડ્યો, બરાબર, તો મતલબ કોઈ પક્ષ સાથે બધા સંકળાવા લાગ્યા. તો એ વખતે તમારી મતલબ કેવી લાગણી રહેતી? એટલે એવું હતું કે જ્યારે અમારું આંદોલન ચરમસીમાએ હતું ને ત્યાં સુધી તો કોઈ પક્ષમાં જોડાયું નતું. આ લગભગ તમે જોવા જાઓ તો 80% અમારો પાટીદાર સમાજ અને ભાજપ સાથે જોડાયેલો હતો. એટલે લગભગ બધાની માનસિકતા ભાજપ બાજુ વધારે હતી. પણ 2015 જીએમડીસી ગ્રાઉન્ડથી જ્યારે બધા ઘરે નીકળ્યા અને જે લાઠીચાર્જ થયો અને જે મા બેન દીકરીઓને જે અતિશય ગાળો બોલવામાં આવી, એટલે અમારા સમાજને એવું થયું કે ભાઈ આ સરકારને હવે વોટ અપાય નહીં. એટલે તાલુકા જિલ્લા પંચાયતમાં ભાજપને બતાવવા માટે કે પાટીદાર વસ્તુ શું હોય એના માટે પછી લોકોએ નક્કી કર્યું, આખા સમાજે નક્કી કર્યું
કે ભાઈ આપણે ભાજપને બતાવવું હોય તો હાલ ગુજરાતમાં કોંગ્રેસ પાર્ટીએ એને ભલે ગમે કે ના ગમે પણ એને મત આપીશું તો જ ભાજપને અસર થશે. અને 2015 તાલુકા જિલ્લા પંચાયતમાં તમામ જગ્યાએ ભાજપનો જે સફાયો થયો અને પછી એમાંથી એવું થયું કે જે લોકો ભાઈ કોંગ્રેસને વોટ આપતા થયા એટલે પછી લોકોને એવું લાગ્યું 2017માં પણ કોંગ્રેસની સરકાર આવશે એટલે ઘણા લોકોએ કોંગ્રેસ પક્ષ જોઈન્ટ કર્યો. ઘણા લોકો કોઈ હાર્દિકથી નારાજ હોય, કોઈ બીજી જગ્યાએ ટિકિટ ના મળી હોય તો એ લોકો કંટાળીને ભાજપમાં પણ ગયા પાછા. એટલે આ રીતે જ પછી રાજકારણમાં જવાના રસ્તા ખુલ્યા. પણ અમને અનામત ના મળી ત્યાં સુધી જે સાચા આંદોલનકારીઓ હતા એ કોઈ પણ પક્ષમાં ગયા પણ એમને અનામતનું બીડું નહોતું મૂક્યું. અને જ્યારે અમારી અનામત પૂરેપૂરી અમને મળી જાય EWS એ બાદ પછી તો જેને જો જવું હોય ત્યાં જઈ શકે. પણ અમને થોડો રંજ રહ્યા તો કે ખરેખર અમારા હાર્દિકભાઈ જે રહ્યા ને એ જો કોઈ પક્ષ સાથે ના જોડાયા હોત, ભાજપમાં ના જ્યાં હોત, કોંગ્રેસમાં ના જ્યાં હોત તો જેમ અત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ અને બાબા સાહેબ આંબેડકરનો ઘરે ઘરે ફોટો હોત એમ હાર્દિકનો પણ ઘરે ઘરે ફોટો હોત અને લોકો ભગવાનની જેમ પૂજોત. પણ એમની અપરિપક્વ ઉંમર ગણો કે જે ગણો આંદોલનમાં બરાબર મજબૂતાઈથી લડ્યા. અમે નજીકથી જોયું કે આ સરકાર સામું જે લડવું અંગ્રેજોના શાસન જેવું એટલો બધો અત્યાચાર. અમન સુરેશભાઈ તો ખૂબ ધમકીઓ મળી, અમારા બેનને ઉપર તો જીવલેણ હુમલા પણ થયેલા બધા સાક્ષી. પણ તેમ છતાં અનામત મળી ત્યાં સુધી બધા મજબૂત રીતે લડ્યા. પણ હાર્દિક કોઈ પક્ષમાં ના જોડાયો હોય તો જેમ બાલ ઠાકરેનું મહારાષ્ટ્રમાં નામ હતું એમ હાર્દિકનું પણ નામ રોત. અને જેમ સાઉથ આફ્રિકામાં નસેલ એક હાર્દિકને એક તકલીફ તો હોત કે આ સરકાર એને જેલમાં પૂરી દોત, એને સરેન્ડર ના કર્યું હોત તો બહુ એને 10 વર્ષની સજા પડોત. પણ જેમ નસેલ મંડેલા સાઉથ આફ્રિકાની અંદર 27 વર્ષ જેલમાં રહ્યા અને ડાયરેક્ટ રાષ્ટ્રપતિ બન્યા એમ હાર્દિક પટેલ જો ભાજપમાં ના ગયો હોત તો સરકાર એને જેલમાં પૂરી દોત પણ લોકોની લાગણી એના ઉપર ફરીથી વરસી દોત કે આ છોકરાએ સમાજ માટે કર્યું હોય અને એને જો સરકાર જેલમાં પૂરી દેતી હોય તો આવા સરકારને વોટ અપાય નહીં અને હાર્દિક ઉપર ફરીથી લોકની ચાહના વધોત અને જ્યારે છૂટીને બહાર આવોત તો એ સીધો ગુજરાતનો મુખ્યમંત્રી બનવાનો દાવેદાર થોત એવું હું માનું. તો તમને આ બધી વસ્તુ પરથી એવું લાગે છે કે આ આંદોલન પછી વ્યક્તિગત રાજકીય લાભ માટે હતું? ના, વ્યક્તિગત રાજકારણ માટે તો કોઈ જ નહોતું. કારણ કે રાજકારણ કની સામે હોય, ચાલુ સરકાર સામે હોય. તો અમારો સમાજ તો આખો ચાલુ સરકાર ભાજપ સાથે જોડાયેલો હતો પણ એમાંથી અમને અનામત મળે એના માટે અમે જોડાયા. સરકારે અમને લાઠીચાર્જ કર્યો, બેન દીકરીઓને ગંદી ગાળો બોલ્યા એના માટે સરકારને સામું છે. બીજું હું હજી પણ વિચારું કે જે લોકો આડોશી પાડોશીની એ કામ આવતા નહીં એવા લોકો રાજકારણમાં ધારાસભ્ય બની જતા હોય તો પછી જે સમાજને ઉપયોગી થયો હોય, જે સમાજ માટે જેલમાં ગયો હોય અને એ વ્યક્તિ ધારાસભ્ય બને તો સમાજનો વિરોધ ના હોવો જોઈએ. સુરેશભાઈ, હવે બધા આંદોલનકારીઓ એવું કહે છે કે ભાઈ અમારું આંદોલન સફળ રહ્યું, એનું ગર્વ લે છે કે OBC અનામત લેવા નીકળ્યા હતા અને પછી EWS જે મળ્યું છે. પણ જે અત્યારે હાલ જે ધારો કે એ વખતે જે શહીદ થયા પાટીદાર યુવાનો અને એના જે પરિવારજનો જે મતલબ જે પીડા ભોગવી રહ્યા છે તો તમને એવું લાગે છે કે ભાઈ કેટલાક નેતાઓ હજી પણ આના નામે રોટલા શેકી રહ્યા છે? જે અમારા 14 યુવાનો શહીદ થયા એને સરકારે તરફથી તો ખબર નથી પણ સમાજે પૂરેપૂરી મદદ કરી છે. અને હાલમાં પણ જ્યાં તકલીફ શહીદના પરિવારને ક્યાં તકલીફ આવે તો અમારા જેવા કન્વીનરો છે એમને મદદ કરતા રહે છે. એ જાહેરમાં કે ટીવી મીડિયામાં આવતા નથી, અમે કોઈ તકલીફ પડવા દેતા નથી. એટલે એમના પરિવાર સાથે કોઈ તકલીફ નથી. એટલે એમની જે એવું કહેવાય છે કે ભાઈ પાટીદાર યુવાનો શહીદ થયા અને પછી શહીદના નામે જે રોટલા શેકવામાં આવી રહ્યા છે તો તમને એવું લાગે છે કે ભાઈ એ રાજકીય રોટલા શેકી રહ્યા છે તો એ વ્યાજબી છે? ના, હાલ તો કોઈ એવું શેકી રહ્યું તો નથી રોટલા, પણ અંદર ખાને કોઈ શેકતો તો એ વ્યાજબી નથી. એટલે એ બાબતે કોઈ દિવસ તમે વિરોધ કર્યો છે ખરો? ના, એ બાબતે અત્યાર સુધી અમારા ધ્યાનમાં એવું આવ્યું નથી કે શહીદોના નામે કોઈ રોટલા શીખતું હોય એવું કોઈ આવ્યું નથી અને એ રીતના કોઈ અમે વિરોધ કરવાની એમાં જરૂર પડી નથી. હવે તમને સતીશભાઈ એવું લાગે કે ભાઈ જે રાજનેતા થઈ ગયા અને પછી પક્ષપલટો કર્યો, બરાબર, તો હવે સમાજ એને ભવિષ્યમાં કોઈ દિવસ માફ કરશે અથવા તો કોઈ સમાજનો કોઈ એવો યુવાન આગળ આવે તો એને આવી રીતે સહકાર આર્થિક કે ટેકો કરશે ખરા? સમાજ તો કેવું હોય કે જ્યારે સમાજની પીડા હોય ને અને સમાજ માટે તમે લડો એટલે સમાજ તો ટેકો કરવાનો જ છે. અને સમાજની અંદર મેં અગાઉ કીધું એમ કે આપણો દેશ રાજકારણથી ચાલે, આપણે સ્વીકારવું જ પડે. રાજકારણ વગર તો અશક્ય જ નહીં.
તો પછી જે યુવાનો સમાજ માટે લડતા હોય એ લોકો જો રાજકારણમાં જતા હોય તો સમાજે સ્વીકારવા જોઈએ, અને સમાજ સ્વીકારે છે. તમે હાર્દિકને તમે વિચારી લો, મારા વિરમગામથી જ્યારે પહેલાં લોકો આવતા, હું ખેડૂતના ધંધા સાથે સંકળાયેલો, સબમર્સિબલના ધંધા સાથે, તો જ્યારે વિરમગામથી મારા ત્યાં ખેડૂતો આવતા ને ત્યારે મને એવું કહેતા કે હાર્દિકનો સંગ ના કરતા, હાર્દિકને ટેકો ના આપતા, તમે એના સાથે જોડાતા નહીં. ત્યાંના જે અમારા ત્યાંના પાટીદારો સ્થાનિક હોય કે એ બધા એ લોકો એવું કહેતા, બરાબર, કેમ કઈ આંદોલન કરતો હતો ને ભાજપના વિરોધી હતો એટલે અમારો સમાજ ભાજપનો પ્રેમી. હા, તમને કહેવા માંગુ તો જો તમને હાર્દિકનો આટલો બધો વિરોધ હોય તો જ્યારે વિરમગામની અંદર હાર્દિક ટિકિટ લઈને આવ્યો તો એ 50,000 વોટે જીત્યો. એનો મતલબ કે તમને હાર્દિકનો એ વિરોધ નહીં કે બીજા કોઈનો વિરોધ નહીં, ફક્ત તમને ભાજપ સિવાય કોઈ વિરુદ્ધમાં બોલે ને એનો વિરોધ. એટલે કોઈ પણ ગમે તેવો માણસ જો ભાજપમાં ટિકિટ લઈને આવે ને તો આ સમાજ એને વટથી એને જીતાડે, એ અમે જોયેલું. હવે સુરેશભાઈ અને સતીશભાઈ બંનેને કહું છું કે અહીંયા આપણે બેનિફિટ ન્યૂઝમાં પાટીદાર નેતાઓ આવી ગયા અને એમણે એવું કહ્યું છે કે ભાઈ આ જે પાસ આંદોલન છે ને એક રાજકીય હાથો હતું, રાજકીય પ્રેરિત હતું. તમને શું લાગે છે કે એ આંદોલન રાજકીય પ્રેરિત હતું? ના, જે અમારું આંદોલન કર્યું એ સ્વયંભૂ આંદોલન હતું, રાજકીય આંદોલન હતું જ નહીં. કદાચ અમુક લોકો રાજકીય જેને લાભ લેવો હોય એ લોકોને લાભ ન મળ્યો એવા આગેવાનો કદાચ કહી શકે, એમની વિચારસરણી છે કે ભાઈ રાજકીય આંદોલન. રાજકારણ એટલા માટે નહોતું કે અગાઉ આપણે ચર્ચા કરી કે મહેસાણામાં 2008થી ઓના પાયા નંખાણા, અમે ખોડલધામ જ્યાં, ઊંઝા સંસ્થામાં જ્યાં અનેક સમાજના આગેવાનોને મળ્યા તો લોકોએ સહકાર આપ્યો, ઘણોએ ના આપ્યો, પણ આંદોલનની જેમ જેમ લોકોના ઘરે જરૂરિયાત ઊભી થઈ એટલે સ્વયંભૂ આંદોલન થયું. પછી એક જ તરફી ભારતીય જનતા પાર્ટીની સરકાર હતી તો ભાજપની અંદર જે આંતરિક વિખવાદો ચાલતા હતા તો કોઈના આનંદીબેનને હટાવી દેવા હતા અને બીજા કોઈને મુખ્યમંત્રી બની જવું હતું, અને એમના લાભ માટે અમુક જે એમની લોબી ચાલતી હોય તો એ લોબી આંદોલનને સપોર્ટ કરતી હોય, આનંદીબેનના વિરુદ્ધની હોય, હવે મહેસાણામાં જોયેલી. તો એ લોબી તમને એ સપોર્ટ કરે એટલે આપણું આંદોલનની હાઈટ મળે. પછી શાંતિપ્રિય આપણે આંદોલન કરતા હોય તો એ જ સરકારના માણસો અહીં ટાયર હળગાઈ જાય. અમારા આંદોલનના કન્વીનરો ટાયર નતા હળગાવતા, સરકારના જ માણસો અહીં ટાયર હળગાવતા, એટલે આંદોલન વિકરાળ સ્વરૂપ. અને આનંદીબેન કેમ મુખ્યમંત્રીથી જતા રહી અને હું ક્યારે મુખ્યમંત્રી બની જાઉં, આવું એ ભાજપનું અંદરનું રાજકારણ ચાલતું હતું. એવું અમે થોડું ઘણું જાણ્યું, એના લીધે અને થોપી દેવામાં આવે સમાજને. બાકી સમાજનું આંદોલન બિન રાજકીય હતું, કારણ કે એમનો તો ઉદ્દેશ કોઈને મુખ્યમંત્રી બનવાનો હતો જ નહીં. અમારે તો ઈડબ્લ્યુએસ કે અનામત લેવાનો મુદ્દો હતો, એટલે બિન રાજકીય હતું. પણ કોઈ પણ આંદોલન થાય એટલે રાજકારણ, તો આપણો દેશ રાજકારણથી ચાલે એટલે રાજકારણ આવે. એટલે એ આનંદીબેનને હટાવવા માટે તમે કહ્યું કે ભાજપની એક બીજી લોબી હતી, તો એ કઈ લોબી કામ કરી હતી? એ લોબી બધા જગ જાહેર લોકો જાણે જ છે, બરાબર. અત્યારે અમારે નામ દેવા જેવું નહીં, કારણ કે અત્યારે 156 સીટો બધાની આવેલી અને આખો સમાજે અમારો ત્યાં વોટ આપે. પણ કઈ લોબી હતી, કોણ હતું, એના માણસો મહેસાણામાં પણ કાર્યક્રમમાં જોડાતા હતા, અને જેવા આનંદીબેન સત્તામાંથી ઉતરી ગયા એટલે એ બધા લોકો પણ અમારા આંદોલનમાંથી ખસી ગયા, એવું અમે બધું જોયેલું. અને પેલા એ ખુલીને બહાર આવતા હતા તો નાસ્તો એ એમના તરફથી હતો, રેલીમાં પોણીનું ટેન્કર પણ એમના તરફથી હતું. પણ જેવા આનંદીબેન સત્તામાંથી ઉતરી ગયા એટલે એ જ ભાજપના માણસો અમારા રેલીમાંથી પછી ખસી ગયા હતા. એટલે એમનો હેતુ અમને અનામત મળે કે ના મળે એનો નતો, એમના આનંદીબેનનો હટાવવાનો હતો, અને અમારા આંદોલનકારીઓને અનામત મળે એનો અમારો હતો. પણ જે થયું એ થયું, પણ અમને આંદોલને આટલું સ્વરૂપ પકડ્યું, આટલા બધા લોકો જાગૃત થયા, તાણ જ અનામત મળી. અને આ ભારત દેશનું બીજું એક એવું આંદોલન હતું આઝાદી પછીનું, આવડું મોટું આંદોલન કર્યા પછી એની ફળશ્રુતિ મળી હોય ને તો આ બીજું આંદોલન હતું. એટલે હું મારા પાટીદાર સમાજ, એની સાથે બીજી કોમના પણ જે સભ્યો એમને સાથ સહકાર આપે અને તમામ આંદોલનકારીઓનો એટલો બધો દિલથી આભાર માનું કે આપણે બધા સાથે રહીને લડ્યા એટલે સમાજને અપાયું. અને કેવું અપાયું કે તમે વિચાર કરો કે અત્યારે સમાજમાં કોઈ સંસ્થા બનાવી હોય 1,000 કરોડની તો કેટલું બધું ફંક્શન કરવું પડે, કેટલું બધું દાન લેવું પડે. તો અમારા જેવા 1,000 યુવાનો જે સરકાર સામે સીધી બાદ પીડાઈ, અને સરકાર સામે સીધી બાદ પડાઈ, કોઈ લોકો જેલમાં ગયા, કોઈને મુદતો ભરી, તો આજે સરકાર તરફથી 1,000 કરોડ રૂપિયાની સહાય બિન આયોગમાં મળી રહી છે. તો તમે 1,000 ભાગ્યા 1,000 કન્વીનરો તમે કરો તો આજે હું 1 કરોડ રૂપિયા દર વર્ષે અત્યારે સમાજને યોગદાન આપી રહ્યો. સુરેશભાઈ પટેલ પણ 1 કરોડ રૂપિયા, એમ દરેક આંદોલનકારી 1 કરોડ રૂપિયા દર વર્ષે સમાજના દાન આપી રહ્યો. એ અમારી આ ફળશ્રુતિ છે.
તમે જે કહ્યું એમ કે ભાઈ આનંદીબેનને હટાવવા માટેનું, હવે જે આનંદીબેનને પાટીદાર અનામત આંદોલનના કારણે જે રાજીનામું આપવું પડ્યું, આપવું પડે. તો એનો અત્યારે હાલ કોઈ વસવસો ખરો? વસવસો હોત હમ. તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા એમને લોકોએ ના સ્વીકાર્યા હોત. વિજયભાઈ રૂપાણી મુખ્યમંત્રી બન્યા એમને પણ આ સમાજે ના સ્વીકાર્યા હોત. એટલે એનો મતલબ એવો કે 80% લોકો પણ એવું ઈચ્છતા હશે કે ભાઈ આનંદીબેન મુખ્યમંત્રીથી હટી જાય. આનંદીબેન એક એવા માણસ વ્યક્તિત્વ હતું આખા ગુજરાતમાં આખા દેશમાં, જે એમના ભાજપના જે મુખ્ય હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જો ડાયરેક્ટ વાત કરવી હોય તો આનંદીબેન એકલા જ કરી શકતા હતા, બીજા કોઈની તાકાત નથી. બીજાઓ પણ ભાજપનો એવા મોટો મોથો હતો જે કહી શકાય. એમના ઘણી ફાઇલો પેન્ડિંગ પડી હતી. આનંદીબેન મુખ્યમંત્રી હતા એ વખત એમની ફાઇલો ક્લિયર નથી થતી, એટલે એમના જ માણસોએ આ આનંદીબેનને ઘટાડવા માટેનો પ્રયત્ન કર્યો છે. અને આનંદીબેનને જવાથી અમારા સમાજમાં ઘણું મોટું નુકસાન પડ્યું છે. અત્યારે જેમ રબર સ્ટેમ્પ જેવા મુખ્યમંત્રી મૂકી દીધા છે એટલે પણ સમાજ ઘણું બધું પાછળ રહી ગયું છે. આનંદીબેન હોત તો આજ અમારો સમાજ ઘણો આનંદ હોત. આનંદીબેને જતાં જતાં પાટીદાર સમાજને દરેક સમાજને ઘણું બધું અપાવ્યું છે. દાખલા તરીકે જે આ ટોલ નાકા હતા આનંદીબેને કેન્સલ કરી. નાના સમાજને જો આપણે 4-wheeler ગાડી લઈને જતા હતા તો રોજનો ગરીબ માણસ અને નાના માણસમાંથી ટોલ ટેક્સના કેટલા પૈસા બને. આવા નિર્ણયો લેવા માટે આનંદીબેનને કોઈની રજા લેવી નથી જ પડતી, એ સ્વયંભૂ નિર્ણય લેતા. આ સ્વાવલંબી યોજના રહી આનંદીબેનને જાતે બનાવેલી છે. ટોલ નાકા રદ જાતે કરાય. નિર્ણય માટે લેવા માટે એમને કોઈને આગળ ઉપર એમની પરમિશન પણ નથી લીધી, જાતે નિર્ણય લીધો છે. પણ હાલના રબર સ્ટેમ્પ મારા જે મુખ્યમંત્રી હોત તો એમને પરમિશન લેવા જવું પડે. જે આનંદીબેને કામ કર્યું કરી શકો જ નહીં. અને આનંદીબેન તો મહેસાણા જિલ્લાના હતા, તો નરેન્દ્ર મોદી મહેસાણા જિલ્લાના, અમિત શાહ મહેસાણા જિલ્લાના, નીતિનભાઈ મહેસાણા જિલ્લાના, આવા દિગ્ગજ નેતાઓ અમારા મહેસાણા જિલ્લાની ભૂમિ પરથી હતા. અને એમની સામે અમારે આંદોલન કરવું એટલે અમે તો ખૂબ કઠિન રીતે કર્યો. પણ મહેસાણા જિલ્લો ક્યારે એવું ના ઈચ્છે કે ભાઈ આનંદીબેન મુખ્યમંત્રીથી હટી જાય, કારણ કે અમારા માટે તો ગૌરવની વાત હતી અને અમારો તો એમનો ક્યારે કોઈ વિરોધ હતો જ નહીં. એટલે એ વખતે ધારો કે આનંદીબેન પટેલની સરકારમાં અડધી મિનિસ્ટ્રી એવું કહેવાય કે ઉત્તર ગુજરાતની હતી, મહેસાણા જિલ્લાની હતી. બરાબર. આનંદીબેનને ગુમાયા પછી જે આખું જે રાજકારણનું એપી સેન્ટર સૌરાષ્ટ્ર અને પછી દક્ષિણ ગુજરાત એમાં જતું રહ્યું. તો તમે જે મતલબ પાટીદાર અનામત આંદોલનના કારણે જે આનંદીબેને જે મતલબ ગયા, તો તમને અત્યારે એવું લાગે છે કે મહેસાણા અથવા તો ઉત્તર ગુજરાતને રાજકીય નુકસાન થયું છે? રાજકીય નુકસાન થયું 2 નંબરની વાત છે. અડધી મિનિસ્ટ્રી તમે જેમ કીધું એમ ઉત્તર ગુજરાતની હતી, વાત સાચી છે. પણ જે લોકો સમાજ સાથે નથી રહ્યા એ લોકોને જ એમને ભોગવવું પડ્યું છે. જો આંદોલનમાં એ લોકો સમાજ સાથે જે મિનિસ્ટ્રીમાં જે જોડાયેલા લોકો હતા એ સમાજ સાથે હોત તો આજે એમની આવી દશા ના હોત. સમાજ એમને સપોર્ટ કરી એમનું પોતાનું જે સ્થાન એમને ફરીથી જાળવી રાખો. પણ જે મિનિસ્ટરમાં જે લોકો હતા જે સમાજ સાથે નહીં રહ્યા હતા એમને સાઈડમાં ઓસ્ટ્રેલિયામાં જવાનું કારણ એના હિસાબ આવ્યું છે. અને બીજું કે ઘણા એવા નેતાઓ હતા કે જ્યારે ટિકિટ લઈને આવ્યા ને ભાજપમાં તો સમાજે એમને 1 કરોડ રૂપિયાનું ફંડ આપ્યું. અમારા જેવા યુવાનો એમને બાઇક લઈને ઘરે ઘરે પ્રચાર કરવા જતા. લોકો સુરત ને બોમ્બે રહેતા હોય તો પોતાની લક્ઝરી કરીને એવા અસંખ્ય નેતાઓ ભાજપમાં હતા. અને પાટીદાર સમાજ ક્યારે કોઈ જગ્યાએ રૂપિયો ના લે, ગંડો રૂપિયો ખર્ચી અને એમના આગળ લાવે. તો જ્યારે સમાજના બેન દીકરીઓ ઉપર ધોકા પડ્યા, બેન દીકરીઓને ગાળો બોલવામાં આવી, યુવાનોને જેલમાં પૂરવામાં આવ્યા, ત્યારે જે સમાજે તમને આટલું બધું આપ્યું હતું અને તમારે ખાલી સમાજને આપવાનો વારો આવ્યો હતો, તેમ છતાં તમે સમાજની સાથે ના રહ્યા અને તમે ઉત્તર ગુજરાતની મિનિસ્ટરી આટલી બધી હોવા છતાં અમારે આટલો બધો અત્યાચાર સહન કરવો પડ્યો. એ ઘા હજી અમારા હૃદયમાં હોય, હજી જતો નહીં. જો એની જગ્યાએ અમારા આત્મારામ કાકા હોય, કે લણવાના ત્રિભુવનભાઈ પટેલ હોય, ભોળાભાઈ હોય વિસનગરના, આવા બધા નેતાઓ તો જે અમારે માર ખાવાનો વારો ના આવત. એટલે એ વસવસો અમારા જોડે ખૂબ. સુરેશભાઈ, હવે અત્યારે એવું કહેવાય કે ભાઈ મહારાષ્ટ્રમાં જે મનોજ જરાંગે જેટલું આંદોલન કર્યું અને જે કંઈ અમને ઓબીસી અનામત આપવાની તૈયારી શરૂ કરવામાં આવી છે અને એમને જેટલું જે મહત્ત્વ અને જે લોકપ્રિયતા મળી એવું સુરેશ ઠાકરેને ના મળી, એનો કોઈ વસવસો ખરો? વસવસો તો આપણને એવું કરી સમાજને મળ્યું, સમાજ સાથે જે મળ્યું ફળશ્રુતિ. હવે આમાં તો જસ રેખા તો દરેકના જેના જસ રેખા બધાના નસીબમાં જ લખાયેલી હોય છે, પણ અમને સમાજને મળ્યો એટલે એમને આનંદ છે. હવે પાટીદાર અનામત આંદોલન પછી તમે કહ્યું કે ભાઈ અમને EWS મળ્યું, સંતોષ છે,
બરાબર છે, અને એના કારણે સમાજને જે કંઈ પણ બેનિફિટ મળ્યા, બરાબર છે. હવે કયા મુદ્દાઓ પર તમે કામ કરી રહ્યા છો? હવેના પછી અમારા મુદ્દા એવા છે, સમાજને જે આ EWS મળી, પછી સ્વાવલંબ યોજના મળી, આયોગ મળ્યું. આ આયોગમાં જ્યાં અમારા સમાજને અન્યાય થતો હશે, જ્યાં જે અમારી અન્યાય સરકાર દ્વારા અન્યાય થતો હોય, જે લાભ મળતા હશે એ નહીં મળે, તો એ લાભ પણ મળતા રહે એના માટે અમે પણ આંદોલન ચાલુ રાખીશું. અને વિશેષમાં હમણાં સતીશભાઈ અમારું નવું અભિયાન ચલાવી રહ્યા છે, એ પણ મુદ્દો અમારી સાથે મહત્વનો છે. એ અમારા હવે દરેક સમાજની પીડા કે આજે જે છોકરીઓના લોકો 20-20 વર્ષની મોટી કરે અને જ્યારે ભાગી જાય એની અણસમજુ ઉંમરમાં પોલીસ સ્ટેશનમાં એવું કહેતી હું મારા મા બાપને ઓળખતી નહીં, તો આ ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તદ્દન ખોટું હોય. તો અમે મહેસાણાથી જ શરૂઆત કરી. અમે 2015થી તો ચલાવતા હતા, અમે સુરેશભાઈ બધા ગામડામાં મિટિંગ કરીને, પણ 2015માંથી રેલી કરી કે લગ્ન નોંધણીના કાયદામાં ફેરફાર થવો જોઈએ. એમાં અમારા અમુક મુદ્દા કે ભાઈ 30 વર્ષ સુધી તો મા બાપની સહી રાખો, સાક્ષીઓની ઉંમર 40 વર્ષથી વધુ કરો, મા બાપનું જો આધાર કાર્ડ હોય તો જ એની લગ્ન નોંધણી થવી જોઈએ. કેમ કે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે કોઈ પણ દીકરીને આપણે લગ્ન કરાવીએ તેની વિદાય ઘર આગળથી હોય, તો પ્રેમ લગ્નમાં એ જે વિસ્તારનો એ વિસ્તારમાં જ હોવી જોઈએ. બીજું મા બાપે 20 વર્ષની છોકરીને મોટી કરી તો એને એમનેમ તો મોટી થઈ નહીં, તો કોઈ છોકરો આ તો પ્રેમ કર્યો લઈને ભગાડી ગયો, બરાબર. તો જો મા બાપનો કોઈ અધિકાર નહીં, આ તો ખરેખર ખરાબ કહેવાય. તો સરકાર એવી જોગવાઈ કરે કે 20 વર્ષ સુધી મા બાપે જે મોટી કરવાનો ખર્ચ કર્યો ને એ પણ મા બાપને મળવો જોઈએ 10 લાખ રૂપિયા જેવો, બરાબર. એટલે આવા બધા મુદ્દાઓ સાથે અમે સર્વ જ્ઞાતિ સમાજ અને સર્વ ધર્મ સાથે અમે સુરેશભાઈ સર્વ સમાજ સાથે પ્રેમ લગ્ન કાયદાના ફેરફાર માટેની હવે અમે મોટી મુવમેન્ટ ચલાવી રહ્યા છીએ. હવે પછી અમારી દિયોદરમાં પણ મોટી રેલી છે, મહેસાણામાં, આજે જસદણમાં પણ. અને હવે આનું અમે કદાચ પાટીદાર આંદોલન કરતાં પણ મોટું વિકરાળ સ્વરૂપ આવશે જો સરકાર નહીં બદલે તો. કેમ કે અમે કડીની અંદર મહિલાઓની મોટી રેલી કરી, ત્યાં સુરેશભાઈ હાજર હતા, તો અમે મુખ્યમંત્રીને આવેદનપત્ર આપ્યું. પાટીદાર સેના દ્વારા અમે સુરેશભાઈ બધાએ મુખ્યમંત્રીને આવેદન આપ્યું. પછી અમારા ચોરાઈ સમાજનું જે સંકુલ ખરું મહેસાણાની અંદર, તો અમારા ચોરાઈ સમાજના પ્રમુખ જસુભાઈ, અમે સુરેશભાઈ અને બીજા અમારા જયંતિભાઈ મુલથાણીયા, આવી બધી અમારી ટીમ આગેવાનીમાં ગુજરાતના તમામ જ્ઞાતિ સમાજના આગેવાનોને બોલાય. કોઈ દ્વારકા, સોમનાથ, દરેક જગ્યાએથી આવેલા 400 સમાજોના લેટર પેડ લીધેલા. એની ઝેરોક્ષો સાથે ત્યાં આગળ જમણવાર કર્યો, ત્યાં મિટિંગ કરી અને એની ઝેરોક્ષો સાથે અમે મુખ્યમંત્રીને ઋષિકેશભાઈ પટેલ, ભાઈ પ્રફુલભાઈ પાનસેરિયા જે શિક્ષણ મંત્રી, એ બધાને અમે આનું આવેદનપત્ર આપ્યું હતું ને એમને રજૂઆત કરી હતી કે આ મુદ્દો બહુ જટિલ, આનો કોઈ ઉકેલ લાવો. પણ હજી સુધી આ સરકાર આ ઉકેલ લાવી નથી. તો હું તમારા માધ્યમથી દરેક ધારાસભ્યને કહું છું કે જનતાએ તમને પ્રજાની પીડાના અવાજ માટે વિધાનસભા મૂક્યા, તો અત્યારે ગુજરાતની મા બાપની એક પીડા, મા બાપની આબરૂ બચાવવાની અને દીકરીઓ બચાવવાની. તો પ્રેમ લગ્નના કાયદાના ફેરફાર માટે તમે રજૂઆત કરો. જો તમે આ રજૂઆતને ફરીથી અહીંયાથી રજૂઆત કરીને ન્યાય નહીં લાવો, પછી એમના કહેતા કે રાજકારણ થયું, આવડું મોટું આંદોલન થઈ ગયું. કારણ કે હવે મોટું આંદોલન થશે અને અમારું હવે સુરેશભાઈનું ને અમારું બધાનું એક જ નેમ કે પ્રેમ લગ્નના કાયદામાં ફેરફાર થાય એના માટે આવીને આવી લડત આપવાની. હવે તમે જે સમાજના અનેક મુદ્દાઓ ઉપર આ મતલબ આંદોલન કર્યું કે જે કંઈ જાગૃતિ લાવવાનો ને બધો પ્રયાસ કર્યો, હવે એમાં સમાજ ઉદ્ધારની જ બધી વાતો થતી હોય, પછી પાછળથી એવું થાય છે કે સમાજ ઉદ્ધારના નામે નેતાઓ ને એમના પરિવાર આગળ નીકળી જાય અને પછી જે એ લોકો પ્રગતિ કરતા હોય અને જે કંઈ સમાજ જે ખરો એ ત્યાંનો ત્યાં જ રહી જતો હોય છે. શું આ વાત સાચી છે? એટલે આંદોલનકારીની જો તમે વાત કરવા જતા હોય તો આંદોલનકારી તો બિચારો ત્યાંના ત્યાં જ છે. હજારો યુવાનો બિચારા નાની મોટી નોકરી અને ધંધાનો સમય બગાડીને આંદોલનમાં જોડાયા હતા. અમે પણ અમારો ધંધો 5 વર્ષ બંધ કરીને આંદોલનમાં જોડાયા હતા. કોઈ રાજકીય પાર્ટીમાં જોડાય અને એમાં ટેન્ડર લઈને આગળ જતો હોય, બાકી આંદોલનમાં બધા એવું કહેતા કે કોઈ કોઈને પૈસા આપી દે, કોઈ કોઈને પૈસા આપતું નહીં. લોકો પોતાના ત્યાં મજૂરી કરતા હોય, ધંધામાં હોય, એના ઘરનું પેટ્રોલ પૂરી જતા હોય, પછી બરાબર કે કોઈ સમાજના આગેવાનો વડીલોને ગમે કે ભાઈ આ કાર્ય સારું હોય તો કોઈ સ્ટેજ બાંધી આપે, આ કરી આપે. બાકી આંદોલનમાં આવવાથી કોઈ કરોડપતિ ના બને. હા, બને ક્યારે કે જ્યારે કોઈ મુખ્ય ચહેરો બની ગયો હોય અને એના અંદર ખોટ જાગે કે ભાઈ સમાજ જો આગો
પણ મને જો 100 કરોડ રૂપિયા મળતા હોય મારા એક નિવેદનથી અને એના અંદર ખોટ વાગે તો 1 કરોડપતિ બની જાય અને સમાજને ત્યો રાખે, પણ આખો જ્યારે આંદોલનકારીઓનો સમૂહ હોય અને આંદોલન લડતું હોય એટલે આવું થતું નથી અને સમાજ ત્યોંના ત્યો રહેતો નહીં. આ અમે EWS અનામતનું આંદોલન કર્યું, પાટીદાર આંદોલન, તો આજે સમાજના ઘણા બધા યુવાનોને ડૉક્ટરમાં જવામાં 50% ફીનો લાભ મળવા માંડ્યો, ઘણા બધાને EWSમાં નોકરીઓ મળવાનો લાભ મળવા માંડ્યો, 1000 કરોડની સહાય આવવા માંડી. તો સમાજનો તો ફાયદો જ થયો આંદોલનથી, એટલે સમાજ પણ ત્યાં રહ્યો નથી અને બધા આંદોલનકારીઓને કોઈ લાભ મળતો નથી. જે આંદોલન લડતા હોય એ તો સ્થિતિ એમના એમ જ હોય. હવે રાજ્ય સરકાર અને કેટલાક તમારા આંદોલનકારી પણ એવું કહી રહ્યા છે કે ભાઈ જે પાટીદાર અનામત આંદોલન દરમિયાન જે કેસ થયા, બરાબર, એ કેસો બધા પરત ખેંચાઈ ગયા. મને એવું જાણવા મળ્યું છે કે હજી તમે ગઈકાલે જ એક મુદત ભરીને આવ્યા છો, તો એમાં ખરેખર વાસ્તવિકતા શું છે? વાસ્તવિકતા એવી હજી ઘણા બધા યુવાનોના કેસો બાકી, પણ હવે ટીવી મીડિયામાં એટલી બધી જાહેરાત કરી દીધી કે અમે કેસો પાછા ખેંચી લીધા. હવે જેના ઉપર કેસ લાગતો એવું આખા સમાજને કહેવા તો જવાનું નહીં. અમે કાલ જ અમે સુરેશભાઈ 2 મુદતો ભરીને આવ્યા, પણ સરકારમાં એટલું ખરું કે અમારો કેસ ફેરો અને કેસ ખેંચાઈ લો. સરકાર આવી ઓફર અમાર જોડે પણ આવેલી, પણ અમે સુરેશભાઈ રહ્યા ને સ્વભાવ પ્રમાણે અમે કોઈને નમતા નહીં અને કગરતા નહીં. તમારે જ્યાં સુધી કેસ ચલાવો હોય તો ચલાવો, અમે તમારો કેસ નહીં પહેરીએ. જો અમારો 90% સમાજ તમને વોટ આપતો છે તો અમે સમાજના વિરોધ જઈને તમારો વિરોધ નહીં કરવાના. પણ જે અનામતના લીધે અમારા ઉપર તમારો કેસ થયો, તમે ઓટોમેટિક કાઢતા હોય તો બરાબર, બાકી તમે એવું ઈચ્છો કે અમે તમારે ત્યાં કગરીએ ને અમારો કાઢો, તો એવા અમારા જેવા હજારો યુવાનો કે જે પોતાની સ્વાભિમાન જાળવી અને પોતે હજુ પણ કોર્ટની મુદતો ભરે. અને હું તમારા માધ્યમથી સમાજને કહેવા માંગુ કે હજી હજારો યુવાન કોર્ટની મુદતો ભરે, ઘણા બધાના કેસો પાછા નહીં ખેંચોણા કના કે જેમને સરકાર જોડે સેટિંગ કર્યું અને સરકારમાં ઘૂસી ગયા ભાજપનો કેસ પહેરીને, એમના કેસો 100% ખેંચોણા. તમારું શું કહેવું સુરેશભાઈ આ બાબતે? હજી પાટીદાર આંદોલનના જે કેસો પરત નથી ખેંચાણા એ બાબતે સરકારને જે સતીશભાઈ કીધું એમ, જે સરકારની સાથે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ ગયા એમના બધા કેસો પાછા ખેંચવામાં આવ્યા છે. અને જે તટસ્થ માણસો છે એ તટસ્થ માણસો અમારા જેવા છે, અમારા જેવાના કેસો પાછા ખેંચવામાં આવેલા નથી. આમ તો અમારી પાસે ઘણા બધા કેસો હતા, પણ અમારે બી કેસોમાં બીજા આરોપીઓ તરીકે બીજા જે સરકારના જ માણસો જે જોડાઈ ગયેલા માણસો અમારે કેસોમાં હતા, તે અમારા બધા કેસો નીકળી ગયા. આ કેસમાં અમે સતીશભાઈને બંને એકલે જ છીએ, અમે કોઈ સાથે જોડાયેલા નથી, સરકારમાં અમે જોડાવાના નથી, એટલે અમારો કેસ પાછો ખેંચવામાં આવતો નથી. હેરાન પરેશાન ખૂબ કર્યા. અમારે એક જ મિટિંગમાં અમે ગયા નહીં. અમારી મિટિંગ અમે કોર્ટમાં ગયા, 8 તારીખની મિટિંગ હતી. જજ સાહેબને અમારા સમાજમાં અમારી મિટિંગ તારીખમાં પેલી સમાજમાં ફરક થયો. અમે 11 તારીખ કીધી, એમને 11 તારીખ એસે કીધી, પણ તેમના ક્લાર્કે સુધારો કર્યો નહીં. તો અમે એક મિટિંગમાં નથી જતા તો અમારી ઉપર વોરંટ કાઢવામાં આવે. વોરંટ નીકળે એક મિટિંગમાં, એક કોર્ટની મુદતમાં નથી જતા તો અમારી પર વોરંટ નીકળે છે. જ્યારે અમારા જેને જવાબ આપવાનો જે આવ્યો છે પોલીસ અધિકારી, એ છેલ્લા 1.5 વર્ષથી હાજર નથી થતો, એના લીધે અમારો કેસ ખેંચાઈ રહ્યો છે, તો એના પર વોરંટ નથી નીકળતો. આટલી બધી અમારા પર સરકાર દ્વારા અમને તકલીફો આપવામાં આવે છે. બીજું કે સરકાર ઉપરથી ઘણી વખત ખૂબ અમને સુરેશભાઈ બેને પોલીસ દ્વારા પણ પહેલાં અમને ખૂબ ધમકીઓ આપવામાં આવેલી કે તમે આંદોલન છોડી દો, નકર તમે બંને જણા મોટી સજા માટે જેલમાં જશો. કારણ કે જે વખત અમારા મોઢેરા રોડ ઉપર જ્યારે ભાજપની રેલીઓ કરવાની હોય તો સ્વાભાવિક અમારો સમાજ સ્વીકારે નહીં. તો અમે એ વખત કહેતા કે ભાઈ અમે તો આનો વિરોધ કરીશું, તો અમને SP સાહેબ બોલાવતા ને એવું કહેતા કે તમે બંને મોટી સજા માટે જેલમાં જશો જો આ રેલી નહીં કરવા દો ભાજપની. તો અમે બંને એવું કહેતા કે તમારે જો પૂરવા હોય પૂરી દેજો, પણ અમારા રોડ ઉપર યુવાનોની હત્યા થઈ તો અમે તમને અહીંથી રેલી નહીં કરવા દઈએ. જો ભાજપ કાઢવા જતું તો અમે સાથી ઠોકીને વિરોધ પણ કરતા. અને હેરાન તો કઈ રીતે કરતા, હું 2 દાખલા આપું. એક તો અમારા મનસુખ કાકા હતા કલોલના, જે અમારા પાયાના સભ્ય કહેવાય અને અમારા વડીલ હતા ભીષ્મ પિતામહ જેવા. એમના ઉપર અમારા 6 યુવાનો ઉપર રાજદ્રોહનો કેસ થયેલો. 6 યુવાનો ઉપર રાજદ્રોહનો કેસ થયેલો. એમાં એક યુવાન તો અમારા નાગલપુર ગામનો હતો, બરાબર, કેવલ કરીને. તો મનસુખ કાકાને જ્યારે 2015 પછી તરત જ જે ચૂંટણી આવી હતી ને એ વખત બોલાવવામાં આવ્યા કે તમારા આ 6 યુવાનોના રાજદ્રોહ, નાની ઉંમરના યુવાનો હો,
તમે કહેતા હોય તો હું આ 6 જણના રાજદ્રોહના કેસ પાછા ખેંચી લઉં, પણ શરત એક કે આ જે તાલુકા પંચાયતની ચૂંટણી આવે એમાં તમારે એક જાહેર સભામાં તમારે ભાજપનો ખેસ પહેરવાનો. ત્યારે અમારા મનસુખ કાકા રોતા રહીએ મને સ્વીકાર્યું કે જો આ છ યુવાનોના કેસો પાછા ખેંચાતા હોય તો મારા ખેસ પહેરવામાં મને વાંધો નથી. તો એમને ભાજપનો એ વખત ખેસ પહેરી અને 6 યુવાનોના કેસો પાછા ખેંચાયેલા રાજદ્રોહના. એટલે ઘણી વખત આ સમાજને હું એ કહેવા માંગુ કે ઘણા લોકો ભાજપનો ખેસ પહેરતા હોય તો એવું નથી હોતું કે એને સમાજ સાથે ગદ્દારી કરીએ. એમને ઘણી વખત ઘણો બધો ત્યાગ આપ્યો યુવાનોના કેસો પાછા ખેંચવા માટે, પણ ઘણા લોકોએ ખેસ પહેરેલા. આ પણ એક વાસ્તવિકતા. એક અમારા કડીનો એક યુવાન હતો, તો એનો ભાઈ સરકારી નોકરી કરતો હતો અને એ આંદોલનમાં જોડાયેલો હતો. તો એ જ્યારે બેનર બોધતો આ કરતો તો સરકારે એવું કર્યું એના ભાઈને નોકરીમાંથી સસ્પેન્ડ કરી દીધો. એટલે એના ઘરવાળો રે ને એ છોકરા ઉપર ચડી બેઠો કે ભાઈ સમાજને તો નોકરી મળશે તાણ મળશે, પણ આપણા છોકરાને નોકરી આવેલી હતી એ જતી રહી, એટલે તું અને સરકાર જોડે સરેન્ડર કરી દે ને આ ચેડી આંદોલનમાં તારે જવાનું નહીં. તો એને સરકાર જોડે માફી મંગાવી, એવું નિવેદન અપાવવામાં આવ્યું કે હવે તારા આજ પછી અને કોઈ આંદોલનમાં નહીં જઈ, આવી શરતો કરીને એના ભાઈને નોકરીમાં પાછો લેવામાં આવ્યો. એટલે આટલો બધો ખૂબ અમારા સમાજના યુવાનો ઉપર ટાર્ગેટ કરવામાં આવેલો, એ જે ઘણી વખત ઘણો સમાજ જાણતો નથી હોતો. તો સમાજને વિનંતી કરું કે ઘણી વખત 100 કે 10 કે 15 યુવાનોને બચાવવા માટે કોઈ આગેવાન ભાજપમાં જોડાણો હોય એમને તો એમને ખોટી રીતે ચિતરતા નહીં, એવી હું વિનંતી કરું. અમને જે અમારા ઉપર તો આંદોલનમાં એટલું બધું પ્રેશર હતું કે જે આઈજીને જે હસમુખ પટેલ આઈજી તરીકે મહેસાણાની જવાબદારી આપી હતી, અમારી ધરપકડ કરવા માટે અમે સોસાયટીમાં સતીશભાઈ બે સાથે રહીએ, ખુદ આઈજી એસપી માંડલિક સાહેબ બધા ખુદ અમારી લગભગ 300 ગાડીઓ લઈને અમને ત્રાસવાદી એવી રીતના અમારી ધરપકડ કરવા માટે સોસાયટીમાં બધા ઘર ખોલીને અમારે કઈ રીતના લોકો સરકારે ત્રાસ આપીને આટલી બધી પોલીસ અમારી પાસે મૂકી દીધી. પછી અમારા ઉપર જીવલેણ અમારી હત્યા કરવા માટે, જેમ લણવાના ત્રિભુવનભાઈ પટેલની હત્યા થઈ હતી એ જ સિચ્યુએશનથી મારી સુરેશભાઈની હત્યા કરવા માટે આ સરકારે માણસો મોકલેલા. અને અમારી ગુરુ મહારાજના આશીર્વાદથી, અમારા રૂપગીરી મહારાજ મા ઉમિયાના આશીર્વાદથી અમે બચી ગયેલા બંને, અને અમે 1 મહિનો હોસ્પિટલમાં રહેલા. આટલો અત્યાચાર કરેલો, મારા અહીંયા સળિયો નાખેલો, સુરેશભાઈને પગે 2 હળિયા નોકેલા, આટલો બધો અત્યાચાર કર્યો, અમારા ઉપર જીવલેણ હુમલા કરાયા. અમારા પછી વરુણ પટેલ પર હુમલો થવાનો હતો, દિનેશભાઈ બામણિયા ઉપર હુમલો થયો, અતુલભાઈ ઉપર થવાનો હતો, અમને એક જ ટાર્ગેટ, ચિરાગભાઈ ઉપર હુમલો કરવાના હતા, હાર્દિક ઉપર હુમલો કરવાના હતા. આવી રીતના નાના જે બધા કન્વીનરો હતો એમને અમને 2017ની ચૂંટણી મોરી એક ટાર્ગેટ બનાવ્યો હતો કે આ લોકોને મારી નાખો, કો તો પછી હમણાં ટોગા બોગા ભાગી નાખો, એટલે અરે આપણો આંદોલનમાં બહાર ના આવે તો ચૂંટણીમાં નડે નહીં. એની પહેલી શરૂઆત અમારા બંને ઉપરથી ચાલુ કરેલી અને ત્યાંથી અમનો ભોડો ફૂટી ગયો. એટલે ઘણા કન્વીનરો એકલ દોકલ રહેતા હતા, એ લોકોએ ઘણો સરેન્ડર કરી દીધું સરકાર જોડે ડરના કારણે. પણ અમે આટલો બધો અત્યાચાર સહન કર્યો, ખૂબ જેલમાં જ્યાં અમારા ઉપર જીવલેણ હુમલા થયા, તેમ છતાં અમે ડર્યા વગર હાલની તારીખમાં પણ અમે સમાજના મુદ્દા ઉઠાવવામાં સક્ષમ છીએ અને આ જીવન સક્ષમ રહેવાના છીએ. આભાર સતીશભાઈ, તમે બેનિફિટ ન્યૂઝમાં પોડકાસ્ટમાં આવ્યા એ બદલ આભાર. સુરેશભાઈ, તમારો પણ ખૂબ ખૂબ આભાર, અમારી જે વાત હતી એ સમાજના સમક્ષ મૂકવા બદલ. તો આ હતા પાટીદાર અનામત આંદોલનના જે સાચા વ્યૂહરચનાકાર સુરેશ ઠાકરે અને સતીશ પટેલ. આવા જ અનેક મુદ્દાની જાણકારી માટે તમે જોતા રહો બેનિફિટ ન્યૂઝ.